વાલા સ્નેહીજનો, સૌને હિમાંશુ ઠક્કરના જય જલારામ. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી જ્યારથી રાજેશ ચુડાસમાના નામની જાહેર કરી છે ત્યારથી આખા લોહાણા સમાજમાં એક અજંપા ભર્યો સંતોષ દેખાઈ રહ્યો છે. આપ સૌ જાણતા હશો ડોક્ટર અતુલ ચગ કે જેની ઉપર આખો લોહાણા સમાજ ગૌરવ લઈ શકે એવા પ્રતિષ્ઠિત સેવાભાવી ડોક્ટર, અને એમને સુસાઇડ કરવું પડ્યું અને એમની સુસાઇડ નોટમાં જેમનું નામ રાજેશ ચુડાસમા, આપણને ખૂબ આશા હતી કે આ પરિવારને તરત ન્યાય મળશે, પણ આજ સુધી ન્યાય તો ન મળ્યો. પણ માનવીય મૂલ્યના તમામ સ્તરથી નીચે જઈને ભારતીય જનતા પાર્ટી હદ તો ત્યારે કરી નાખી જ્યારે એમને ફરીથી ટિકિટ આપી. મિત્રો, આ આખા ભદ્ર સમાજ માટે, ફક્ત લોહાણા સમાજ માટે નહીં, આખા ભદ્ર સમાજ માટે આ એક વિસ્ફોટક કિસ્સો બની જશે જો આ તાનાશાહી સામે આ પ્રકારના વલણ સામે આપણે જાગૃતિ નહીં બતાવી. તો આપણને આપણા લોકપ્રતિનિધિઓ તો પ્રજાલક્ષી મળવા જોઈએ, સેવાલક્ષી મળવા જોઈએ. ક્યારે ગુજરાતના 26 સાંસદમાંથી એકને પણ આપણે આપણા માટે અવાજ ઉઠાવતો જોયો? ગમે તેવા મોટા હત્યાકાંડ થયા, દુર્ઘટનાઓ બની, ક્યારે કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. ખાલી શરીર લઈને ફરે છે, આત્માઓ તો મરી ગઈ છે. અને આપણે ક્યાં સુધી રાહ જોઈશું? જ્યાં સુધી આપણા પોતાના ઘરમાં આવી ઘટનાઓ નહીં બને ત્યાં સુધી આપણે નહીં જાગીએ. કોઈ પણ પક્ષની ચાટુકારી, એના મતલબ એવા મારા શબ્દો નથી વાપરવા, આપણે ત્યાં સુધી ન જવું જોઈએ કે આપણે આપણા પરિવારની, આપણા સમાજની સંવેદનાઓને પણ નેવે મૂકી દઈએ. ભારતીય જનતા પાર્ટીને હું એક સામાજિક વ્યક્તિ તરીકે એક વિનંતી કરું છું કે એમનો ઉમેદવાર બદલે. અને મારે તમામ મિત્રોને વિનંતી કરવી છે કે જો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ સીટ ઉપરથી જો ઉમેદવાર ન બદલે તો આપણે ભલે જાહેરમાં નહીં બોલી શકો, ઘણા બધા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, એમની એક મને ખબર છે સિસ્ટમ, બધા આપણે કઠપૂતળી રિમોટ કંટ્રોલથી જ કામ થતું હોય છે. પરંતુ એટલી મારી વિનંતી છે એક સમાજના આપના ભાઈ તરીકે, અને આ વિડીયો મારો બધે મોકલજો જ્યાં જ્યાં સૌરાષ્ટ્રમાં આપના લોકો રહે, કે જો આ ઉમેદવાર ના બદલાય, આપ ના બોલી શકો તો જ્યારે મતદાન કરવા જાઓ ને ત્યારે મતદાન કરતી વખતે આપ ડોક્ટર અતુલ ચગને શ્રદ્ધાંજલિ જરૂર આપજો. એટલી હું આપની પાસે આશા રાખું છું સમાજના સંગઠન માટે અને સમાજ માટે. થેન્ક યુ સો મચ. જય જય.